આવશે તો આમાં મિલમેક નહીં થાય. આહિરનો આશરો છે, આહિરનો આશરો જ રહે. આ જગ્યા નંદુબાની હતી ને નંદુબાની દેવાની છે, કોઈ ભૂમાફિયાની નહીં રહ્યા. જામનગરની ઘટના મામલે આહિર સમાજે બતાવી દીધું કે જો પૂરો સમાજ એક હોય તો તંત્ર તો શું કોઈ કશું બગાડી ના શકે. જી હા, જામનગરના નંદુબા સાથે તંત્રએ ભલે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પરંતુ હાલ નંદુબા જોડે પૂરો સમાજ ઊભો છે. શું છે સમગ્ર મામલો તેની વિગતવાર ચર્ચા કરીશું. જામનગરના જાડેશ્વર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું, જેમાં એક આહિર સમાજ જે વૃદ્ધ નંદુબા જે 40 વર્ષથી ત્યાં રહેતા હતા, ત્યાં દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું અને તે બાબતે નંદુબાએ ખૂબ વિરોધ કર્યો. જે બાદ ઈશુદાન ગઢવી પણ મેદાને આવ્યા હતા. જ્યારે ડિમોલેશન ચાલી રહ્યું હતું અને તેના જે કાર્યકરો ઉપસ્થિત હતા તેમના પર નંદુબાએ પથ્થર ફેંક્યા અને જે બાદ પોલીસ તેમને ટીંગાટોળી કરીને લઈ ગઈ. હવે આ સમગ્ર મામલે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તે મામલે સમાજના લોકો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે બાદ સમાજના લોકો નંદુબાના વહારે આવ્યા અને મીટિંગ પછી જ્યાં નંદુબાનું ઘર હતું, જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તે મુદ્દે કહી દીધું કે આહિરનો આશરો તે આહિરનો આશરો જ રહેશે. હવે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પણ પર નજર કરી લઈએ. આ જગ્યા નંદુબાની હતી ને નંદુબાની દેવાની છે, કોઈ ભૂમાફિયાની નહીં રહ્યા. બિલકુલ આ જગ્યા નંદુબાની દેવાની છે. કોઈ પણ આવશે તો આમાં મિલમેક નહીં થાય. આહિરનો આશરો છે, આહિરનો આશરો જ રહે. જે પીડિત પરિવાર છે નાનભાઈ અને એને અહીંયા અત્યારે છે એ પ્રતિક રીતે બેલા મૂકી અને કામ ચાલુ કર્યું છે. આ સંપૂર્ણ કાનૂની લડાઈ છે. કાનૂની લડાઈની અંદર કાલે સ્વેચ્છાએ અહીંયા રોડમાં નથી નડે એવી રીતે વ્યવસ્થિત એને રહેવાની આશ્રયની જગ્યા છે એ બનાવી લેશે. એમાં સમાજે ભેગો છે અને બધી વ્યવસ્થામાં બધા લોકો ભેગા છે. કાલ તમે વ્યવસ્થિત તમારું કામ ચાલુ કરી દેજો. અને આપણે બધાએ પણ અહીંયા છે એ માનસિક રીતે ભેગાને ટેકો દેવાનો છે. સમય ભૂતકાળમાં એવો હતો કે આપણે બધા એકબીજાને હારો થઈ જતા. આજે એ સમય નથી. એને એક જ અવાજ કે મારા ભેગો મારો સમાજ છે, ત્યારે પૈસા મહત્વ નથી. મારો સમાજ છે એ મારું ઘરેણું છે અને સમાજના વડીલો જે કહેશે એ નિર્ણય મને કબૂલ નથી. તો આવા આપણી વચ્ચે ઉપસ્થિત બોલાવી લેજો અને કામ ચાલુ કરી દેજો. અમારો આજથી ફાળો ચાલુ 2100 રૂપિયા મારા લખી દો. નહીં અમારો ફાળો. હવે આખી બાબતને જો સમજવામાં આવે તો 40 વર્ષથી નંદુબા ત્યાં રહેતા હતા. ત્યારે એક દિવસ અચાનક તંત્ર આવ્યું અને તેમના રહેવાના આશરા પર દાદાનું બુલડોઝર ચલાવી દીધું. ત્યારે નંદુબાએ વિરોધ કર્યો, જે બાદ પોલીસ તેમણે લઈ ગઈ. આ સમગ્ર મામલે આહિર સમાજમાં રોષ જોવા મળ્યો અને ત્યારબાદ નક્કી કર્યું કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જ્યાંથી નંદુબાનો આશરો તોડી પાડવામાં આવ્યો હતો, તે જ જગ્યા પર જઈને કહ્યું અને ખાતરી આપી કે નંદુબા તમારું મકાન આગામી સમયમાં આહિર સમાજ ભેગા મળીને બનાવી આપશે. આ પૂરો મામલો સામે આવ્યો, જેમાં સમાજની એકતા જોવાઈ રહી છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.